एक बे बाकी है पाई से जस्मिन शेरू पानी पीतो लागे। शेरू शू करा तू पानी पी हो पीले पीले હવે ટાટો પવન થયો ટાટો પર જેમ વાદળા દેખાય છે સામે માલ બધા બંધ થઈ ગયો એક બે બાકી છે એકાદું છે બધા બાંધી દીધું તબેલામાં છે કાઢવાનું બાકી બંધ થઈ ગયું પવન ફૂલ છે બીજા ભૂકાની પાંદડીને ઉડી જાય ઉડવા માંડ્યું ભૂકાની પાંદડી તું હું કાલા વીણા હો એ કોક રહી ગયા હોય ને ખાઈ જાય પાછા તને કાલા આ બધા લંઘાવા માંડ્યા આવે પાણી વગર યા લીંબુડી તો હાવ પતી ગઈ પાણી વગર ખોટો અવાર કીએ સારા વરસાદ થાય વાંધો નહીં પાણી તો હાલે અવાર તો બહુ ઘટ્યું બધાને પાણી પીવાનું રાડીકારો બોલી ગયો टाका खाली कर नहीं खाता ने जाए खाली वहाँ बे है नहीं ये खाली है अवड़े अधूरो और एक टैंकर मंगाऊँ जो है पानी जाए खाली आए खाली है पानी खत्म बदल अबे 500 या है 500 लीटर ना ओलो 1000 लीटर नो 2000 लीटर पानी पूરું થઈ ગયું મગાવું જો है एक टैंकर अवड़ो अर्धो ज पीरो काल खाली ने काल આવી જાય ને टैंकर काल पानी टैंकर આવી જાય જો એટલો જ પીરો है खाली થઈ ગયો આ અડધો ભર્યો છે પીવાનો ટાંકો આમ આદર થઈ ગયો હે ને કડબાઈલમાં નીમડો હોય છે વરસાદ અને જો હમણાં વાદળા આવ્યા તો આમ ધીરે ધીરે જ આમ જાય છે આમ છેટો વરસાદ આવી છે જે હું દેખાય છે વાતાવરણ કીએ साटा आई है साटा એટલે હારામાં હારો હોય છે વરસાદ એટલે આમ નક્કી નંબર આમાં ગમે એમ છે ને વરસાદ થાય જ થોડો થોડો બધા માલ ઉભા છે અટાણે તો ગોપી ઉને માથા મારે બેને ભરતું નથી ને આ ધરા રીંગણી હતી ને हिंगड़ा खावा हारो पुली पास माथा ज मार्या नहीं हिंगड़ा है पास आने वाला जो आऊ में मारिए ने माथा भागी तो गई गजा आनी से ने ये आनी बेही जाए आऊ फेरवीन मारे ने और नक्की नंबर के अने वरी उसुं जवानी टेव ये मारवा आवे એટલે એટલું અસર જો શેરું ખારો થાય ને માથે વાયડી એવી છે ગેંડો એમ વાદળા સડી ગયા ને એનું કરતા આવી છે સાટા હોવા જોઈએ ને પવન આમ છે એટલે માથે ઉપાડી છે લગભગ આમથી વરહીને જાય ભાઈ એવું લાગે એ વાદળા ભાઈ છે જીમનો વરસાદ ઓછું કાગળ તૂટી ગયું હોય પરવા હમું કરવું જોઈએ અવાર તો હાલી જાય અવાર ઉપર હાલે એમ છે આ એટલામાં જ તૂટ્યું હે જાણે આ બે ઠેકાણ છે ને તૂટી ગયું હવે પરવા હમું કરવો જોઈએ આ એટલા ગાળામાં છે ને નાખી દેવું નવું કાગળ આ ગમાણમાં જો આ બધા કળા કાયમ ના આવે આ ત્રણ હોય તો વચમાં એક મૂકી દેવાનું ભીહું બાંધે અને ઓલા વલસાડ સાઈડની વાપીની સાઈડ છે ને એમાં આ લાગે જ ભાંગી હોય એમાં સાવ ઢુકડા હોય કડા એટલા એટલા સેટાઈ ના હોય
આ અહીંયા હોય તો બીજું છે ને અહીંયા જ મૂકે, એટલે ગાળે જ હોય કળા અહીંયા જે એટલે ગાળે. અને અહીંની ભીહું બાંધે હિંગણા મોટાનું હોય એટલે વધારે ગેપ રાખવો પડે. વાં તો લાગે જ બાંધતી હોય પણ એ હોય એને હાવ હિંગણા ટૂંકા હોય. ઓલી બની ભીહું આવે ને એટલે એને બાંધવાનું કંઈ હોય નહીં એટલે એ હાવ પડખે બાંધીએ ચાલે. આપણી ભીહું ના જરવાય પડખે હિંગણા હાલવીને ઊભી હોય. આમાં જો આ પીવીસીની લાઈનના કટકા મૂકી દીધા. એનું કારણ છે કે ગમે એવું પવનને હોય ને તો એમાંથી નીકળી જાય, થોડોક ફાયદો થાય 20% જેવો. બારીયું તો ખુલ્લી જ હોય, હવે આમ માથેના પતરા ના ઉડે, સેફટી થઈ જાય. જો એટલે ગાળે છે ને કટકા આખા તબેલામાં મૂકી દીધા પીવીસીના, એટલે પવન એમાં થોડોક નીકળી જાય, ભરાય નહીં બહુ. અને હવે આવા તબેલા ઓછા બને છે એક સાઈડ વાળા. હવે 2 ઢારવાળા બનાવે, વચમાં ગમાણ કરી નાખે અને એક દિવાલ કરી નાખે, 2 સાઈડ પતરા નાખી દે, 2 સાઈડ છે ને ભીહું ઊભી રહે. હવે એ સિસ્ટમના તબેલા બનાવે અને પાણીની ઓલી કુંડીઓ મૂકે છે. હવે જ્યાં માલ બંધાય ને એક કુંડીઓ મૂકી દઈએ એટલે છે ને ભીહું જ્યાં પાણી પીવું હોય ને ત્યાં પી લઈએ. ગાયું હોય ભીહું હોય અથવા જે તબેલો હોય એ 2 ઢારવાળા બનાવે. આ પેલા બનાવતા આવે તબેલા, હવે નથી બનાવતા. કોકાજી બનાવે આવી રીતના અને કહું 2 ઢારવાળા થઈ ગયા. અને આ તબેલો બહુ ઊંચો છે, ઓલા તબેલા કરતા વધારે ઊંચું છે. આ તને ઋતુમાં કાયમ આવે, સુમાહે માલને વરસાદે ના લાગે અને ડૂસોય ના બગડે અને હિયારામાં ટાઈટ ના પડે, માથે થાર ના પડે, ઘણો ફાયદો થઈ જાય. અને ઉનાળે તડકો ના લાગે. એ સાહેબ તબેલા તો જોઈએ ખુલ્લા બનાવીએ. આવું સુમાહે બહુ ઘણી થાય ત્યારે ડૂસાનો બહુ ફાયદો થાય આમાં. કારણ કે વરસાદ ચાલુ હોય, નીણ કર્યું હોય તો પાણીને ગારો તો હોય એટલે અડધો ભૂકો ખાય ને અડધો બગાડી નાખે. ગારાવાળો થઈ જાય એટલે ખાય નહીં. અને આમાં એક દાઠું બગડે નહીં, ગમાણમાં માલ ઉભા ખાઈ લઈએ ને આપણે બધા ના હમાય, પણ વારા ફરતી છે ને ખવડાવી લઈએ. બહુ વરસાદ એવું હોય ને તો ખાઈ લઈએ, બસ બીજા વરી આવી જાય. 2 તબેલા એટલે વાંધો ના આવે. અને વરસાદ ના હોય ત્યાં ઓલા મકાઈ ભેડાને બાચકા હોય ને એને આમ તોડી નાખવાના, એક સાઈડથી તોડી નાખીને એટલે એમાં પર ભૂકો મૂકી દેવાનો. ગારો બહુ હોય ને એ ઘણો ફાયદો થઈ જાય.